મૃત્યુ બાદ સૌને બાંધીને જ સ્મશાન કેમ લઈ જવામાં આવે છે તેની પાછળનું સાચું રહસ્ય જાણીને તમે પણ ચોંકી જશો. હા મિત્રો, આ દુનિયામાં એક સત્ય છે જેનાથી આપણે બધા ભાગીએ છીએ. આપણે તેને અનદેખું કરીએ છીએ, તેનું નામ લેવાથી પણ ડરીએ છીએ અને સત્ય છે મૃત્યુ એટલે કે ગધેડો. એન્ડ મિત્રો, જ્યારે પણ આપણા ઘરની પાસેથી કોઈ અર્થી પસાર થાય છે તો આપણા કાનમાં એક જ અવાજ ગુંજે છે અને તે છે રામ નામ સત્ય છે. હા મિત્રો, અને આપણે બધાએ મંજર જોયું છે, એક સફેદ કફનમાં લપેટાયેલું શરીર. 4 લોકો તેને પોતાના ખભા પર ઉપાડીને લઈ જતા હોય છે. પણ શું તમે ક્યારેય એ સફેદ કફનની નીચે છુપાયેલી એક ભયાનક હકીકતને ધ્યાનથી જોઈ છે? જો તમે ધ્યાન આપશો તો જાણશો કે મરી ગયા પછી માણસના શરીરને માત્ર ઢાંકવામાં જ નથી આવતું, પણ તેને દોરડાથી ખૂબ કસીને બાંધવામાં આવે છે. તેને બાંસની અર્થી સાથે જકડી દેવામાં આવે છે અને સૌથી અજીબ વાત, તેના પગના બંને અંગૂઠાને એકબીજા સાથે ખૂબ કસીને બાંધી દેવામાં આવે છે. એક પળ માટે વિચારો, એ માણસ હવે મરી ચૂક્યો છે. તે હલી શકતો નથી, તે ભાગી શકતો નથી, તે કોઈનો વિરોધ કરી શકતો નથી. તે માત્ર એક ડેડ બોડી છે. તો પછી તેને એક અપરાધીની જેમ, એક કેદીની જેમ દોરડાથી જકડવાની શું જરૂર છે? શું આ માત્ર તેને પડી જવાથી બચાવવા માટે છે? અથવા તો તેની પાછળ કોઈ એવું ઊંડું, કાળું અને રૂહને કંપાવી દે તેવું રાજ છુપાયેલું છે, જેનો ઉલ્લેખ ગરુડ પુરાણના તે પાનાઓમાં કરવામાં આવ્યો છે જેને વાંચવાથી પણ લોકો ડરે છે? શું થાય છે જો હું તમને કહું કે લાશને બાંધવું માત્ર એક શરમ નથી, પણ આપણા પૂર્વજો દ્વારા બનાવેલું એક લોક સિસ્ટમ છે, એક એવું સુરક્ષા વચ્ચે જે એ મૃત શરીરને નહીં પણ આપણા જીવતા લોકોને બચાવે છે? શું થાય જો હું તમને કહું કે જો એ દોરડું ખુલ્લું થઈ જાય, અથવા જો એ અંગૂઠા ના બાંધવામાં આવે, તો એ શરીર જે હમણાં જ શાંત પડ્યું હતું તે ફરીથી હલનચલન કરી શકે? જી હા મિત્રો, આજના વિડીયોમાં આપણે ગરુડ પુરાણના એ પ્રતિબંધ જ્ઞાનના સમુદ્રમાં ડૂબકી લગાવીશું. આપણે મૃત્યુ પછી પહેલા 24 કલાકને ડીકોડ કરીશું. આપણે જાણીશું કે વિજ્ઞાન, જેને રિંગર મોડર્સિંગ કહે છે, તે ગરુડ પુરાણ પ્રેત બાધા શા માટે કહે છે. આપણે જાણીશું કે શવ યાત્રામાં પાછળ વળીને જોવું મના શા માટે છે. અને સૌથી મોટો સવાલ, સ્મશાનમાં ખોપરીને દંડાથી શા માટે તોડવામાં આવે છે. તો મિત્રો, ખુરશીની પેટી બાંધી લો, કારણ કે આજે આપણે મૃત્યુના દરવાજાને ખોલીને તેની અંદર ઝાંકી જોઈશું. મિત્રો, વાર્તાની શરૂઆત થાય છે એ પળથી જ્યારે ડૉક્ટર કહી દે છે, આઈ એમ સોરી, હી ઇઝ નો મોર. તો આ શબ્દો આપણા માટે એ અંત છે. પણ ગરુડ પુરાણ મુજબ રમત તો હમણાં જ શરૂ થઈ છે. ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ પોતાના વાહન ગરુડને કહે છે કે મૃત્યુ કોઈ એક ઝટકામાં થતી ઘટના નથી. એ એક પ્રોસેસ છે, એક લાંબી પ્રક્રિયા છે. જ્યારે પ્રાણ શરીર છોડે છે તો શરીર તે જ વખતે નિર્જીવ થઈ જાય છે. બાયોલોજી માટે માત્ર કોષો એટલે કે સેલ્સનું મરવું છે, પણ આધ્યાત્મિક દૃષ્ટિએ જોઈએ તો તે વખતે ઓરડાનું વાતાવરણ એકદમ બદલાઈ જાય છે. પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે મરી ગયા તુરંત પછી આત્માને એ અહેસાસ જ નથી હોતો કે તે મરી ચૂકી છે. હા અને આ તમને સાંભળવામાં અજીબ લાગી શકે છે, પણ એને આમ સમજો જાણે તમે ખૂબ ઊંડા સ્વપ્નમાં છો. જ્યારે આત્મા શરીરમાંથી બહાર નીકળે છે તો તેને લાગે છે કે તે સૂઈ ગઈ છે અથવા બેહોશ છે. તે પોતાના જ શરીરને પથારી પર સૂતેલું જુએ છે. તે પોતાના પરિવારજનોને રડતા જુએ છે. તે પોતાની પત્નીને, પોતાના બાળકોને પોકારે છે, હું અહીં ઊભો છું. તમે એ શરીરને જોઈને શા માટે રડો છો? પણ વિડંબના એ છે કે તેનો અવાજ કોઈ સાંભળી શકતું નથી. તે ચીસ પાડે છે, તે સ્પર્શ કરવાનો પ્રયત્ન કરે છે, પણ તેનો હાથ હવાની આરપાર થઈ જાય છે. અને એ જ એ પળ હોય છે જ્યારે એ આત્માને સૌથી મોટો ઝટકો લાગે છે. તેને અહેસાસ થાય છે કે તેનું આ ભૌતિક દુનિયા સાથેનું
કનેક્શન તૂટી ચૂક્યું છે અને મિત્રો અહીંથી જ શરૂ થાય છે ખતરો. ગરુડ પુરાણ કહે છે કે મૃત્યુ પછીના કેટલાક કલાકોમાં આત્મા મોહ એટલે કે અટેચમેન્ટના જાળમાં સૌથી વધુ ફસાયેલી હોય છે. જે ઘરમાં તેણે 80 વર્ષ વિતાવ્યા છે, જે શરીરને તેણે આટલું ખવડાવ્યું પીવડાવ્યું, તેને તે આટલી સરળતાથી કેવી રીતે છોડી દે? આત્મા કન્ફ્યુઝ થઈ જાય છે. તેને લાગે છે કે જો તે ફરીથી એ સૂતેલા શરીરમાં ઘૂસી જાય તો કદાચ તે ફરીથી જીવતી થઈ શકે છે. હા, અને એ જ એ કારણ છે કે શવને તુરંત બાંધવામાં આવે છે. હવે સવાલ એ આવે છે કે શરીરને તો ક્યાંયથી પણ બાંધી શકાય, પણ પગના અંગૂઠાને એકબીજા સાથે જોડીને બાંધવું શા માટે જરૂરી છે? તો મિત્રો, તેની પાછળ ગરુડ પુરાણ અને યોગ્ય વિજ્ઞાનનું એક ખૂબ ઊંડું કનેક્શન છે. આપણા શરીરમાં 72,000 નાડીઓ હોય છે, જેમાં પ્રાણ ઉર્જા વહે છે, અને યોગ્ય શાસ્ત્ર કહે છે કે આપણા શરીરમાં પ્રાણનો પ્રવાહ પગથી માથા તરફ અને માથાથી પગ તરફ એક સર્કિટમાં ચાલે છે. જ્યારે માણસ મરે છે તો તે ઉર્જા વેરવિખેર થવા લાગે છે, પણ શરીરમાં કેટલીક રેસિડ્યુઅલ એનર્જી એટલે કે બાકીની ઉર્જા રહી જાય છે, અને પગના અંગૂઠાને બાંધવું એ વાસ્તવમાં એ સર્કિટને શોર્ટ કરવા જેવું છે. એ એક પ્રકારનું એનર્જી લોક છે, અને જૂના જમાનાના ઋષિ મુનિઓ જાણતા હતા કે જો પગને ખુલ્લા છોડી દેવામાં આવે તો આત્માને પોતાના જૂના શરીરમાં પાછા પ્રવેશવાનો રસ્તો મળી શકે છે. ત્યારે મિત્રો, અંગૂઠાને બાંધીને આપણા પ્રતિકારાત્મક અને ઉર્જાના સ્તરે એ આત્માને એ સંદેશો આપીએ છીએ કે આ દરવાજો હવે બંધ થઈ ચૂક્યો છે, હવે તમે આ શરીરનો ઉપયોગ કરી શકતા નથી. પણ વાત માત્ર આત્માના પાછા આવવાની નથી, વાત તેનાથી પણ વધુ ડરાવની છે, અને એ છે બીજી શક્તિઓ ખતરો. હા મિત્રો, ગરુડ પુરાણ પ્રેતકલ્પ અધ્યાયમાં એક ખૂબ ભયાનક ચેતવણી આપવામાં આવી છે. આ બ્રહ્માંડ માત્ર એટલું જ નથી જેટલું આપણી આંખોથી દેખાય છે. આપણી આસપાસ આ જ હવામાં અનેક એવી અદૃશ્ય શક્તિઓ હાજર છે જે શરીરની શોધમાં રહે છે, અને એને આપણે અદ્ભુત આત્માઓ, પિશાચ અથવા નેગેટિવ એક્ટિવિટી કહીએ છીએ. કલ્પના કરો કે ખાલી ઘરની જો કોઈ આલીશાન ઘરનો માલિક ઘર છોડીને ચાલ્યો જાય અને દરવાજો ખુલ્લો છોડી દે તો શું થાય? આસપાસના ચોર, લુચ્ચાઓ અથવા કોઈ પણ અવારા વ્યક્તિ એ ઘરમાં ઘૂસીને કબજો કરી શકે છે. બિલકુલ એ જ સ્થિતિ એક તાજા મૃત શરીર એટલે કે ફ્રેશ ડેડ બોડીની હોય છે. તો અસલી માલિક એટલે આત્મા ચાલ્યો ગયો છે, અને શરીર એટલે કે ઘર હવે ખાલી પડ્યું છે. અને એ વખત હોય છે જ્યારે સ્મશાન અને મૃત્યુની ગંધકથી આકર્ષિત થઈને નકારાત્મક શક્તિઓ એ શરીર તરફ ખેંચાઈને આવે છે. મિત્રો, શાસ્ત્રોનું માનવું છે કે જો શવને બાંધ્યા વિના રિક્ષા અથવા રક્ષાસૂત્રો વિના છોડી દેવામાં આવે તો કોઈ ખરાબ શક્તિ એ ખાલી શરીર પર કબજો કરી શકે છે, અને એને પ્રકાવ્ય પ્રવેશ કહેવામાં આવે છે. ઇતિહાસમાં અને લોકકથાઓમાં એવી અનેક ઘટનાઓ નોંધાયેલી છે જ્યાં એક મુર્દો અચાનક ઊભો થઈ બેઠો, પણ તેનું વર્તન એ વ્યક્તિ જેવું નહોતું. તે હિંસક હતો, તે અજીબ હતો. વૈજ્ઞાનિકે પોસ્ટમોર્ટમ સ્પર્શ અથવા માંસપેશીઓની ખેંચ કહી શકે, પણ તંત્ર વિજ્ઞાન અને પેશાબ બાંધ્યા માને છે. શવને દોરડાથી, ખાસ કરીને સૂતળી અથવા નારિયેળના દોરડાથી બાંધવું અને તેને બાંસજનો ઉપયોગ ખરાબ શક્તિઓને દૂર રાખવા માટે થાય છે. તેની સાથે ઝઘડવું એક પ્રકારનું તાંત્રિક બંધન છે. એ તે શરીરને સીલ કરી દે છે જેથી અંતિમ સંસ્કાર સુધી તે સુરક્ષિત રહે. હા મિત્રો, હવે ચાલો થોડી વાર માટે ગરુડ પુરાણને બાજુએ રાખીએ અને 21મી સદીના વિજ્ઞાનના ચશ્માથી જોઈએ શું શવને બાંધવું કોઈ લોજિકલ અથવા મેડિકલ કારણ પણ છે? જવાબ છે હા, અને એ કારણ પણ ઓછું ડરાવનું નથી. જ્યારે માણસ મરે છે તો તેના શરીરની અંદર બાયોકેમિકલ ફેરફારો શરૂ થઈ જાય છે, અને મરી ગયા પછી 3 થી 4 કલાક પછી એક પ્રક્રિયા શરૂ થાય છે જેને રિગર
મોર્ટિસ કહેવામાં આવે છે. તેમાં શરીરની માંસપેશીઓ અકળવા લાગે છે અને શરીર પથ્થર જેવું સખત થઈ જાય છે. હવે જરા જૂના સમય વિશે વિચારો. ત્યારે એમ્બ્યુલન્સ અથવા શવ વાહન નહોતા. લોકો શવને બાંસની અર્થી પર ખભે ઉપાડીને માઇલો દૂર નદી કિનારે અથવા જંગલમાં લઈ જતા હતા. રસ્તા ઉબડ-ખાબડ હોય છે. જો શરીરને કસીને ના બાંધવામાં આવે અને રિપર મોર્ટિસના કારણે શરીર અકળી ગયું તો એવું થઈ શકે છે શવનો હાથ અથવા પગ અજીબ રીતે બહાર નીકળી આવે અથવા ઝટકાથી શવ અર્થીમાંથી નીચે પડી જાય. એક મૃત શરીરનું અર્થીમાંથી પડી જવું અથવા તેનો હાથ લટકી જવો એ દ્રશ્ય જોનારાઓ માટે ખૂબ ભયાનક હોઈ શકે છે અને તે મૃત વ્યક્તિનું પણ અપમાન છે. તેથી શરીરને એક સ્થિર મુદ્રામાં રાખવામાં આવે છે. તેનું બાંધવું વ્યવહારિક રીતે જરૂરી હતું. તે ઉપરાંત મરી ગયા પછી શરીરની અંદર બેક્ટેરિયા પોતાનું કામ શરૂ કરી દે છે. ગેસ બનવા લાગે છે. ક્યારેક ગેસના દબાણથી મૃત શરીરમાં અચાનક હલનચલન થાય છે, જેમ કે મોં ખુલી જવું, આંખો ફરી વળવી અથવા હાથ ઊંચકથી જવો. જો શવ બંધાયેલો ના હોય અને શવ યાત્રા વચ્ચે મુદ્રાના હાથ અચાનક હવામાં ઉંચકાઈ જાય તો વિચારો સાથે ચાલતા લોકોનું શું હાલ થશે? તો ત્યારે એકદમથી ભાગદોડ મચી જશે. મિત્રો, દોરડા એ શરીરને કાબૂમાં રાખે છે જેથી એવી અનિચ્છિત હલનચલન એટલે કે ઇન્વોલન્ટરી મૂવમેન્ટ્સ લોકોને ડરાવી ના દે. હા મિત્રો, હવે આપણે ગરુડ પુરાણ એ ભાગ તરફ આગળ વધીએ જે જ્યોતિષ સાથે જોડાયેલો છે અને જેને સાંભળીએ સારા પંડિતોના પરસેવા છૂટી જાય છે અને એ છે પંચક. હા મિત્રો, તમે અવારનવાર સાંભળ્યું હશે કે કોઈના મૃત્યુ પછી પંડિતજી પંચાંગ જુએ છે અને કહે છે કે અરે એ તો પંચકમાં ગયો છે, ખૂબ ખરાબ થયું. તો આખરે એ પંચાંગ શું છે અને તેમાં શવને બાંધવાનો નિયમ વધુ કડક શા માટે થઈ જાય છે? મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર મુજબ જ્યારે ચંદ્રમાં કુંભ અને મીન રાશિમાં હોય છે તે સમયને પંચક કહેવામાં આવે છે. તેમજ ધનિષ્ઠા, શતભિષા, પૂર્વા ભાદ્રસ્ય, ઉત્તરા ભાદ્રપદ અને રેવતી એ 5 નક્ષત્ર ખૂબ સંવેદનશીલ માનવામાં આવે છે અને ગરુડ પુરાણ કહે છે કે જો કોઈનું મૃત્યુ પંચક કાળમાં થયું હોય અને તેનો અંતિમ સંસ્કાર વિધિ નિવારણ પૂજા વિના કરી દેવામાં આવ્યા તો તે એકલો નથી જતો, પણ તે પોતાની સાથે પરિવાર અથવા વંશના 5 અન્ય સભ્યોને લઈ જાય છે. હા મિત્રો, આ અંધશ્રદ્ધા લાગી શકે છે, પણ જે રીતે તેને અનુસરવામાં આવે છે તે પણ ખૂબ રૂંવાટા ઊભા કરી દે તેવું છે. મિત્રો, પંચકમાં મરનારના શવ સાથે લોટ, પેસેન અથવા કુશ એટલે સૂકી ઘાસના 5 પૂતળા બનાવવામાં આવે છે અને આ પૂતળાઓને પણ તે જ રીતે દફન પહેરાવવામાં આવે છે અને તે જ રીતે દોરડાથી બાંધવામાં આવે છે જેમ અસલી શવને અને પછી સ્મશાનમાં અસલી શવ સાથે એ 5 પૂતળાઓનો પણ દાહ સંસ્કાર કરવામાં આવે છે. તો આ એક પ્રકારનું ડ્રોય અથવા ડિસ્કો સિસ્ટમ છે. મિત્રો, આપણે યમરાજ મૃત્યુની ઉર્જાને છેતરીએ છીએ કે જો 5 લોકો મરી ચૂક્યા છે, હવે કોઈને ના લઈ જાઓ. જો શવને બરાબર ના બાંધવામાં આવે તો અથવા એ રસમ ના કરવામાં આવે તો માનવામાં આવે છે કે એ ઘરમાં આગામી 2 વર્ષમાં 5 મોત થવાની સંભાવના બની જાય છે. અને શવને તૈયાર કરતી વખતે એક અન્ય વસ્તુ પર ખૂબ ધ્યાન આપવામાં આવે છે એ છે દિશા. હા મિત્રો, જ્યાં સુધી શવ ઘરમાં હોય ત્યાં સુધી તેનું માથું દક્ષિણ એટલે કે સાઉથ તરફના કરવામાં આવે છે, પણ જેનું તેને બહાર કાઢવામાં આવે છે તેનું દિશા બદલી દેવામાં આવે છે. આ શા માટે? તો ગરુડ પુરાણ મુજબ દક્ષિણ દિશા યમની દિશા છે અને મૃત્યુના દેવતા યમરાજનું નિવાસસ્થાન દક્ષિણમાં માનવામાં આવે છે. જ્યાં સુધી શરીર ઘરમાં હોય ત્યાં સુધી આપણે તેને જીવતા માણસની જેમ વર્તન કરીએ છીએ, તેથી તેનું માથું ઉત્તર અથવા પૂર્વમાં રાખીએ છીએ. પણ જેવું તેને દોરડાથી બાંધીને શવ યાત્રા માટે ઉપાડવામાં આવે છે તો તેવું તેનું માથું સ્મશાન તરફ અને પગ ઘર તરફ કરી દેવામાં આવે છે. પણ ઊભા રહો મિત્રો, અહીં એક ખૂબ મોટો ટ્વિસ્ટ છે. જ્યારે શવ યાત્રા
અડધા રસ્તે પહોંચે છે ત્યારે એક રસમ હોય છે જેને વિશ્વાસ અથવા અંધશ્રદ્ધા